ગોડાઉનમાં લાગી છે આગ. સીમડા નાકા પાસે આવેલ વાલમનગર સોસાયટીમાં લાગી આગ. સરથાણા કાપોદ્રાની ફાયર વિભાગની 5 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ગોડાઉનમાં ફસાયેલા 5 કામદારો દાઝ્યા હોવાનું અનુમાન. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. આગમાં 5 લોકો ફસાયા હતા, જેમાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક ડેડ બોડી પણ બહાર કાઢવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા 3 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યું છે. આગ કયા કારણસર લાગી હતી ત્યાં હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે સરથાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.